ભાગવત ગંગા એવી સુગમ ગંગા છે કે ભાગીરથી ગંગામાં નાવું હોય તો એ જ્યાં વહેતી હોય ત્યાં આપણે જવું પડે, અને ભાગવત ગંગા વહેતી વહેતી આપણા ગામ સુધી આવે. અને આ ગંગામાં સ્નાન કરવાથી મનના બધા જ મેલ ધોવાઈ જાય. જેટલા કાંઈ રોગ હોય મનના એ બધા નાશ પામે અને માણસને સુખ શાંતિ થાય. આપણે બધા જાણીએ કે તનમાં કોઈ પણ રોગ હોય ને તો એ માણસને દુઃખી કરતો હોય. ખાલી હેડેક હોય, માથું દુખતું હોય તો બી ક્યાંય ચેન ન પડતું હોય, તાવ આવ્યો હોય, કોઈ પણ શરીરનો રોગ, તનનો રોગ હોય તો બી માણસને બેચેની વર્તતી હોય, અશાંતિ રહેતી હોય. તો તનના રોગ જેટલા દુઃખી કરે છે એથી વધારે આજે કળિયુગમાં મનના રોગ માણસને દુઃખી અને અશાંત કરે છે. તાવ આવ્યો હોય, માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય, આ બધા નાના નાના તનના રોગ એ બી જો માણસને દુઃખી કરતા હોય તો એથી ભયંકર રોગ એ મનના રોગ છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, અભિમાન, અહંકાર, આ બધા જે રોગ છે એ મનના રોગ છે. અને એ રોગ જીવાત્માને અતિશય દુઃખી કરે છે. તનના રોગી કરતા બી સમાજમાં મનના રોગી વધારે છે. તનનો રોગ ટેમ્પરરી હોય ને મનના રોગ છે ને લોંગ ટાઈમના હોય. તાવ આવ્યો હોય તો 2-5 દિવસમાં ઉતરે, પેટમાં દુખતું હોય તો દવા લેવાથી 2-3 દિવસમાં સારું થાય. પણ આ ઈર્ષ્યા એકવાર વ્યક્તિ થઈ એને કાઢતા મરણ પણ આવી જાય ને તો ઈર્ષ્યા ન જાય. ક્રોધનો રોગ લાગુ પડ્યો હોય કોઈને, વારે વારે ગુસ્સો આવ્યા કરતો હોય તો એને ટાળવો કઠણ બહુ પડે. માની સ્વભાવ હોય, અભિમાની સ્વભાવ હોય, ઘરે બી બધાને નડ્યા કરે, પરિવારમાં નડ્યા કરે, ધંધા બિઝનેસમાં નડ્યા કરે, પણ એ સ્વભાવને ટાળવો એ બહુ કઠણ પડી જાય. એટલે જે તનના રોગ કરતાંય સમાજ દુઃખી કે અશાંત હોય એનું કારણ મનના રોગ છે. અને મનના રોગને ટાળનારી જો કોઈ ગંગા હોય તો એ શ્રીમદ ભાગવત ગંગા છે. શ્રીમદ ભાગવત ગંગા છે.